ગીતોપદેશમાં તમારે મૌખિક પરીક્ષા આપવાની છે. વાયવા એટલે મૌખિક પરીક્ષા. અને એમાં પણ એસાઇનમેન્ટમાં આપણે આ સવાલ જોઈ ગયા છે, પ્રાણી કથાનો ઉદ્ભવ અને વિકાસ. અને કર્યો તો ને? એમાંથી મૌખિક સવાલો પૂછી શકે. આમાં પેપર લખવાનું નથી, એટલે તમારે એકવાર વાંચી જવાનું. ઝીણું ઝીણું એમાંથી પૂછતા હોય, ગઈ વખતે જે રીતે પૂછ્યું હશે એ રીતે પૂછશે. ત્યાર પછી શૈલી છે, આખી શૈલી ના પૂછે, પણ શૈલીનો પ્રકાર પૂછે. એટલે તમારે શૈલીવાળો જવાબ પણ વાંચવાનો, એમાંથી તમને મૌખિક પૂછે. ત્યાર પછી બે જ કથા છે અભ્યાસક્રમમાં, હે ને? ટેક્સ બેન ભણાવે છે, બે જ કથા મિત્ર લાભની. એ બે કથા વાંચી જવાની, બે કથામાંથી પણ પૂછે. ત્યાર પછી એક બીજું પણ પૂછે, મિત્ર લાભ શીર્ષક. મિત્ર લાભ શીર્ષક, કેમ કે મિત્ર કેવો હોવો જોઈએ? લાભ અપાવે એવો. બરાબર. અને બીજું, આના કર્તા કોણ છે? પંડિત નારાયણ ભટ્ટ. એના જીવન વિશે પણ પૂછી શકાય. પંડિત નારાયણ ભટ્ટ. બરાબર. ત્યાર પછી જોઈએ તો પહેલી કથા શેની છે મને કહો. તમને કથા પણ પૂછી શકે કે આ કથામાં તમને શું ઉપદેશ મળ્યો. પહેલી કથા શું છે? કબૂતર અને ઉંદરની કથા. એનો ઉપદેશ શું છે? બોલો. ઉપદેશ શું છે? મિત્ર લાભ છે, એટલે ઉપદેશ કહો મને. કબૂતર અને ઉંદરની કથામાં તમને ઉપદેશ શું મળ્યો? આ વર્તમાન સમય આવ્યો, હવે અંદર હું બતાવું છું ક્યાં આવ્યો. તમે મને ઉપદેશ કહો. ઉપદેશ શું મળ્યો? કબૂતર અને ઉંદરે શું કર્યું? બાજ્યા, ઝઘડ્યા, તો શું કર્યું? નહીં, ચોખ્ખું બોલવાનું. બોલો. કબૂતર અને ઉંદરે શું કર્યું? મારે નથી બોલવું, તમારે જ બોલવાનું છે. ઉપદેશ શું મળ્યો? હા બોલો, જેવું આવડે એવું બોલો. બોલો. ઉપદેશ મળ્યો જ નહીં આપણને, તો સાંપ્રત સમય કેવી રીતે ખબર પડે? ઉપદેશ મળ્યો તો સાંપ્રત સમય ખબર પડે ને. ઉપદેશ શું મળ્યો? અંતે શું થયું? વાર્તાના અંતે કહો. વાર્તાના અંતે શું થયું? હા, જો આપણને આટલું પણ નથી આવડતું વાર્તા, તો ઉદ્ભવ અને વિકાસ તો ક્યાં દૂરની વાત છે. છેલ્લે શું થયું વાતના અંતે? મને કહો જેને આવડે. હા નહીં, મોટેથી સ્પષ્ટ બોલવાનું. હું એવું કરું છું? હા બોલો. વાર્તાના અંતે શું થયું? અને પછી ઉંદરે બચાવ્યું ને. બચાવ્યું એ મહત્વનું છે. કબૂતર ફસાયેલું, એને ઉંદરે બચાવ્યું. તો મિત્ર કેવો હોવો જોઈએ? આવો મદદ કરે એવો. ફસાઈ જાઓ છો એ સમયે મદદ કરે. હવે સાંપ્રત સમય કેવો? તો કળિયુગ છે, મિત્ર કોણ છે ખબર પડતી નથી. પણ જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે સાચા મિત્રનો પરિચય થઈ જાય. ખ્યાલ આવ્યો? સંસ્કૃતમાં આ બધા કથા સાહિત્ય કે આ બધું મૂકવાનું કારણ એ જ છે કે તમે કાલે ઉઠીને સારા નાગરિક બની શકો. અને જો વ્યક્તિ સારી, તો એની પોઝિટિવનેસ નહીં છોડે અને દરેક જગ્યાએ પોતાનું સારસ મૂકતી જશે. ત્યાર પછી બીજી કથા શું છે? લોભી. એમાં શું થયું? એ વાતમાં અંતે, વાર્તા તો મને ખબર છે ને તમને ખબર છે, પણ અંતમાં શું થયું? બોલો. મને ન સંભળાયું, મોટે લોભના લીધે મૃત્યુ પામ્યો. તો કહેવત જ છે, અતિ લોભ પાપ કા મૂલ. હે ને? કહેવતો એમને એમ નથી પડી, મહાવરાના આધારે પડી છે. તો એમ કે આ જમાનામાં
લોભ કરવો જોઈએ નહીં, કોઈ પણ જમાનામાં ના કરવો જોઈએ. અને લોભ કરો છો તો તમે પોતે જ એમાં ફસાતા જાઓ છો. હવે સાંપ્રત સમય આપણે બંને જણા બહાર ગયા, હા બહાર ગયા વટે મારવું, અને વાઘ તો આપણી પાછળ ના પડે પણ શેરીના કૂતરા પડ્યા, પાછળ પડ્યા આપણી. તો મિત્ર છે બંને, તો એક ભાગી જશે ને એકને કરડવા ઉભું રહેવાનું ના, બંને કૂતરાને ભગાડવાનો પ્રયત્ન કરે, એ થયો સાચો મિત્ર. એટલે આવી જે કથાઓ છે એ આ સમજાવે છે કે લોભ ન કરાય અને એકબીજાને મદદ કરીને આગળ વધશો તો સમાજ પણ આગળ જાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અને ત્યાર પછી MCQ, હિતોપદેશના MCQ હજી બ્લોગ ઉપર મેં મૂક્યા નથી, નોટ કરવાની જ બાકી છે. એટલે MCQ માટે ક્લાસમાં આપણે જે ચર્ચા કરી હોય એ, મારા ભાગમાં તો 2 જ સવાલ આવ્યા હતા એટલે લગભગ MCQની ચર્ચા પણ ઓછી થઈ હશે. અને જે ચર્ચા થઈ હોય એ ચર્ચા જોઈ લેજો, ન થઈ હોય તો પણ હું આટલું જે બોલીએ જોઈ લેજો, અને મૌખિક પરીક્ષામાં આવું પૂછી શકે. હા ને? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?